ચલો આજે જોવી કે તમારા લંગ્સ પોલ્યુશનની સામે લડવા માટે કેટલા મજબૂત છે અને વિડીયોના એન્ડમાં પોલ્યુશનથી બચવા માટેની 5 ટિપ્સ પણ આપીશ. પણ એની પહેલા તમારા લંગ્સ કેટલા મજબૂત છે એ ચેક કરી લઈએ. તો લેટ્સ સ્ટાર્ટ. 3 2 1. અને હવે પોલ્યુશનથી બચવા માટેની ટિપ્સ જાણ્યા પહેલા મને કોમેન્ટમાં ખાસ જણાવો કે તમે કેટલા સેકન્ડ સુધી તમારો શ્વાસ રોકી શક્યા અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પણ આ રીલ શેર કરીને ચેક કરવાનું કહો. હવે પોલ્યુશનથી બચવા માટેની પહેલી ટિપ છે કે જો તમારે ઘરની બહાર લાંબા સમય સુધી રહેવાનું હોય તો N95 માસ્ક પહેર્યા વગર નીકળવું નહીં. બીજી ટિપ છે કે જો તમારે ગાડીમાં લાંબા સમય સુધી બહાર રહેવાનું હોય તો ગાડીનું એર ફિલ્ટર રેગ્યુલરલી ચેન્જ કરતા રહેવું. ત્રીજી ટિપ છે કે જ્યારે પણ ઘરમાં અગરબત્તી કે ધૂપ કરતા હોય ત્યારે ખાસ બારી બારણા ખોલીને પ્રોપર વેન્ટિલેશન રહે એનું ધ્યાન રાખવું. ચોથી ટીપ છે કે જો રેગ્યુલરલી વોક અને યોગા કરવાની ટેવ હોય તો વહેલી સવારે જ કરવાનું પ્રિફર કરવું, જેથી કરીને તમને હવા કમ્પેરેટિવલી શુદ્ધ મળશે. અને પાંચમી ટીપ છે કે જો બજેટ અલાઉ કરે અને તમારા એરિયામાં પોલ્યુશન બહુ વધારે રહેતું હોય તો એર પ્યોરિફાયરની અંદર ઇન્વેસ્ટ કરવું તમારા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક રહેશે.